હા ભરતભાઈ હા ખાવા કરતા જોવાની મજા આવે. ગામમાં બધા પૈસા લે છે ક્વોન્ટિટી નથી દેતા. ક્વોન્ટિટી નથી દેતા. આ લોકો એટલા ઈમાનદાર માણસો છે, પૈસા લે છે, વસ્તુ આપે. વાહ ગામમાં ઘણી જગ્યાએ ખાઈ પૈસા લેવા છે, વસ્તુ નથી દેવી. વાહ દાદા વાહ, મજા આવી ને? મોજ આવી ને, મોજ જ આવે ને યાર. વાહ દાદા વાહ. પ્રમાણે ક્વોન્ટિટી અને ક્વોલિટી બે એવી હોય છે. વાહ, આપણે વાહ. જ્યાં ટીકી ને મીઠી જેમ જોતી હોય એમ ચટણી અનલિમિટેડ રાખી દીધી હે, તીખું મીઠું જે ખાવું જેમ હોય. જોતું હોય. આનું કામ મને ઊંચું લાગ્યું. બ્રેડ કટકાનું કામ જોરદાર છે. ભેળ તો આમની રેગ્યુલર છે જ, સાથે તીખા મોરા, પણ જે યુનિક મને લાગી ને અહીંયાના બ્રેડ કટકા. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. હું છું અત્યારે રંગીલા રાજકોટમાં. આવ્યો છું અત્યારે બજરંગ ભેળ હાઉસમાં. એક્ઝેક્ટ લોકેશન તમને હું પહેલાં આપી દઉં. યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી મેઇન રોડ, શાંતિ હોસ્પિટલની એક્ઝેક્ટ સામે આવેલું છે બજરંગ નાસ્તા હાઉસ. અહીંયાની ભેળ, તીખા મોરા ગાંઠિયા, પછી તીખા મોરા ગાંઠિયા, ભેળ અને અહીંયાની દાબેલી. ને મોસ્ટ એન્ડ પોપ્યુલર વધારે પડતા લોકો અહીંયા ભેળ ખાવાનું ખૂબ પસંદ કરે છે. અને સાથે રાજકોટમાં તીખા મોરા ભેળ પ્રખ્યાત છે, બ્રેડ કટકા છે. તો હવે અહીંયા ટેસ્ટિંગ કરીએ. અને ભરતભાઈ અહીંયાના ઓનર છે, છેલ્લા લગભગ 10-12 વર્ષથી અહીંયા ચલાવે છે. તો આપણે એમની સાથે મળીએ. અને સાંજ પડે ને ભાઈ વેઇટિંગમાં લાઈન હોય છે, વેઇટિંગમાં વારો આવે છે. ઓછામાં ઓછું તમારે ઓર્ડર દીધા પછી 10-15 મિનિટ રાહ જોવાની. ક્વોન્ટિટી એટલી બધી સારી છે, રિઝનેબલ પ્રાઇસ છે. પ્રાઇસ વધારે છે પણ ક્વોન્ટિટી સામે વધારે છે. તો ચાલો ભાઈ સાથે વાત કરીએ અને મોજ કરીએ. મિત્રો આપણે ભરતભાઈ આગળ પહોંચી ગયા છે. ભાઈ અહીંયા ઘણા બધા લોકો ભેળ ખાવાનું ખૂબ પસંદ કરે છે. અને સાથે અહીંયા રાજકોટમાં આવીને એટલે તીખા મોરા તો ખાસ. રાજકોટમાં જે લોકો રહેતા હોય છે એમને તીખા મોરા ન ખાધા હોય એવું બને જ નહીં. ને અત્યારે આપણી સાથે છે ભરતભાઈ. શું કહે, મજામાં? અરે આનંદ તો થયો. આપણી કેટલી વાનગી બને છે આપણી? આપણી પાસે દાબેલી, ભેળ, કટકા, તીખા મોરા, ફરાળી ભેળ, સેવપુરી, દહીંપુરી. હા હા. કેટલા વર્ષ જૂનું થયું? આપણું 13-14 વર્ષ. 13-14 વર્ષ. પહેલાં ઓલી રેકડી હતી ને આપણે? આપણા કાટખૂણામાંથી છે. હા. શાંતિ હોસ્પિટલ. અત્યારે તો મસ્ત મજાની દુકાન કરી નાખી છે. ટાઈમિંગ આપણો ટાઈમિંગ આપણે 4:30 થી સાંજે 12 વાગ્યા લગી. 12 વાગ્યા સુધી રાત્રે. રાત્રે 12. કારણ કે રંગીલું રાજકોટ એટલે રાત્રે ભાઈ મેળો જામે. 13 થી 14 વર્ષ. અને અહીંયાની એને ભરતભાઈની પોપ્યુલર વસ્તુ છે ભેળ. એ જમ્બો સાઇઝમાં મોટી ક્વોન્ટિટીમાં બનાવે છે. જો પહેલાં તો આ મમરા, પછી ચેવડો, પૌવાનો ચેવડો રાજકોટનો પ્રખ્યાત, સેવ, નાયલોન, નાયલોન સેવ, પછી ચણા, દેશી તમારા ચણા, બટેટા, બટેટા. કોથમરી, આમ વરસાદ કરો હા તમે તો આમ જેને સફરજન. કોઈ કેરી નાખતા નહીં બારે માસ આપણી? હા, હમણાં કેરીમાં નથી જોયું આવતું. એમ જો ભાઈ હુડહુડિયા બોલે ધડબડાટી. હેલિકોપ્ટરના પાખિયા ફરી ગયા ઉપરથી ઝીણી છે વરી પાછી પહોંચી. હલો કદો ભણા ભાઈ. ભરતભાઈ કદાચ કોઈને અહીંયા વિઝિટ કરવી હોય તો એડ્રેસ શું છે આપણું? આપણે સાધુ વાસવાણી રોડ, શાંતિ હોસ્પિટલની સામે, ધનલક્ષ્મી કોમ્પ્લેક્સ. બરાબર. અને ડીશની પ્રાઇસ શું છે આપણે અત્યારે? ડીશની પ્રાઇસ ભેળના 50 રૂપિયા, હા દાબેલીના 30 રૂપિયા. બરાબર. ભાવ વધી ગયા? હવે એમાં ફરસાણના ભાવ બજારમાં વધારે આપણે. વાહ વાહ ભાઈ. જે ડીશની છે ને ફૂલ ક્વોન્ટિટીમાં બે ને આપણે ભેળ 50 રૂપિયાની ડીશ છે. અને લોકો મન મૂકીને ખાય છે કારણ કે રંગીલું રાજકોટમાં કાંઈ ઘટે જ નહીં.
ઘટે તો જિંદગી ઘટે એના જેવું હે ભરતભાઈ મોતથી જ ખવડાવવાનું રંગીલું રાજકોટ એમાં ઘટે જ નહીં આપણે કાંઈ. એમાં ચટણી એમની જે ખાઈ જાય છે ગ્રીન કલરની અહીંયાની ફેમસ હાલો મારા અને આ લગભગ જો ભૂખા પેટે આવ્યો હોય ને એક ડીશ માન ફૂટે તમારાથી ખાઈ જાય એક બે ડી બીજી ડીશ માંગે કે નહીં કોઈ હા બે ખાઈ જાય એમ ક્વોન્ટિટી એવડી મોટી છે જો દાણા સિંગ અને સાથે આપણે આ દાબેલીનો મસાલો દાબેલી બનાવો ને હા જમ્બો સાઈઝની દાબેલી છે ને આ મસાલો આ તમારો પોતાનો જ અહીંયા બનાવતા લાગુ ઘરે હા સર એમ કચ્છી મસાલો નથી ને ના કચ્છી નહીં આપણી પોતાની બનાવટ પોતાની જ બનાવટ દાબેલીનું પ્રાઇસ દાબેલીના 30 રૂપિયા રાજભાઈ 30 રૂપિયા જમ્બો સાઈઝની દાબેલી જો એ એક ખાય એટલે એ બઠાવડી આપણે પ્રભુ લાલ ચટણી નાખવાની ભગવાન અહીંયાની મોનોપોલી એ છે કે ચટણી લોકો ખૂબ ખાવાનું પસંદ કરે છે ખજૂર આંબલીની ચટણી હોય ને ખજૂર ના આપણે ખજૂર ખાંડની ખાંડની ખજૂર તીખી ચટણી ગ્રીન ચટણી હવે આપણે દાબેલી પહેલાં દાબેલી કરી દો ભેળ કરી દો અને તમારા પ્રખ્યાત એવા તીખા મોરા ખવડાવી દીધા અહીંયા પાર્સલ એ લોકો ખાતા જાય છે ને હારે હારે લેતા જાય બે છે દાબેલી હાલો બે ને દાબેલી મને નથી લાગતું કે ભાઈ રાજકોટમાં આ જગ્યાએ કોઈ ભેળ નહીં ખાધી હોય ભણા બે લગભગ દાબેલી પાછળ કરજે ભણા હે બધા લોકો આવી ગયા છે હા, અહીંયા એ ખાવા લઈ લો. માટે હાલો 110 સાધુ વાસવાણીના જેટલા એરિયાની અંદર બધે વિઝિટ કરી છે ભણા એક દાબેલી એક છાશ ભણાભાઈ ભાણાભાઈ આવી ગયા ભાણાભાઈ શું કે મજામાં દાબેલી પાર્સલ થાય તમારે દાબેલી એક છાશ ને પ્રભુ દાબેલીને 30 કીધા ને હા દાબેલીના 30 રૂપિયા હા તીખા મોરા તીખામોના 50 રૂપિયા 50 રૂપિયા બીજી એના સિવાયની 3 વસ્તુ થઈ બીજી કઈ દાબેલી ભેળ કટકા તીખા મોરા અને ફરાળી ભેળ ફરાળી ભેળ હે શ્રાવણ મહિનો હમણાં જ ગયો એટલે ભાઈ ફરાળી ભેળમાં અહીંયા વારો ન આવે ને સાંજે લોકો તો ભાઈ એટલી લાઈનો ભીડ હોય કે માંડ માંડ તમારો વેટિંગમાં વારો હોય ભણા બે દાબેલી પાર્સલ હવે ભરતભાઈ નવરાજ ન હોય જો અત્યારે ચાલુ થઈ ગયું 5 મિનિટ ખાલી મશીન ભણાભાઈ ભણાભાઈ સેવ બોલી દીધી ભણાભાઈ ફૂલ સ્પીડમાં જાય ધબધબાટી હાલું પડે ને રાજભાઈ આમાં ભેગું મારું છે તમારી ક્વોન્ટિટી એટલી બધી છે ને ભાઈ ડીશમાં હાલો તીખા મોરા હાલો તીખા મોરા બને છે આ તીખા ગાંઠિયા તીખા ગાંઠિયા આ ભાવનગરી ભાવનગરી ભાઈ ભાઈ તીખા મોરા ગાંઠિયા ઉપરથી ધાણા ભાજી વધારે આ શું એવું સફરજન? એટલે ચમચી હશે મોટા ભાઈ પ્લાસ્ટિકની સફરજન ગ્રીન ચટણીનો વરસાદ ફરી એની કરતા ચાલુ હા 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 ભરતભાઈ હા ખાવા કરતાં જોવાની મજા આવે ભણા અંદર દાબેલીને છાશ લેવાની હો ભણા રાજકોટમાં જ્યારે આવીને એટલે તીખા મોરો ખાવા ના આવે. ને રાજકોટ સિવાય ક્યાંય નહીં મળે અને ટ્રાફિક હવે ધીરે ધીરે સ્ટાર્ટઅપ થતું આવે છે ફૂલ 108ની સ્પીડમાં જાય છે હો બધી ડીશો 5 મિનિટમાં તમારે ભણા એક દાબેલી લઈ જાય દાબેલી ભેળ ને તીખા મોરા તૈયાર તમારું કમ્પ્લીટ ચાલો રેડી ભાઈ આપણે ડીશો આવી ગઈ હવે આપણે ટેસ્ટિંગ કરીએ દાબેલી પણ લઈ લઈએ ચાલો રેડી મિત્રો આ છે આપણી મસ્ત મજાની ભેળ ફૂલ ક્વોન્ટિટીમાં અને અલગથી આપણે છાશ લીધી છે છાશના છે 10 રૂપિયા અને અહીંયાના છે તીખા મોરા પ્રખ્યાત રાજકોટ સિવાય તમને તીખા મોરા ક્યાંય ખાવા નહીં મળે ખાલી રાજકોટમાં જ મળશે અને આ છે એમની જમ્બો સાઈઝની દાબેલી આની કિંમત છે 30 રૂપિયા અને આના છે 50 રૂપિયા ભેળના તો હવે ટેસ્ટિંગ કરી અને તમને રિવ્યૂ આપી અને અહીંયા મેનુ પણ રાખેલું છે દાબેલીના 30 ભેળના 50 ફરાળી ભેળ ભેળ કટકા બધાના 50 છે છાશ એક્સ્ટ્રા છે કેવું લાગ્યું દાદા? દાદા મજા આવી ભેળ ખાધી કે શું ખાધું આ લોકો રે ને બજરંગવાળા હા ગામમાં બધા પૈસા લે છે તો ક્વોન્ટિટી નથી દેતા ક્વોન્ટિટી નથી દેતા આ લોકો એટલા ઈમાનદાર માણસો છે પૈસા લે છે વસ્તુ આપે વાહ ગામમાં ઘણી જગ્યાએ ખાઈ પૈસા લેવા છે વસ્તુ નથી દેવી વાહ દાદા વાહ મજા આવી ને મોજ આવી ને? મદદ આવે ને યાર વાહ દાદા વાહ જો દાદા અત્યારે અહીંયા તીખા મોરા મંગાવ્યો કે ભેળ ભેળ તમારું દાદા અહીંયા જ ગયા રાજકોટ રાજકોટ જ. વાહ વાહ આ જગ્યાએ તો આવું જ આવવાનું જ ને બહારથી કોઈ આવતા હોય તો આ જગ્યાએ મુલાકાત લેવી જ જોઈએ
થેન્ક યુ દાદા, મજા આવી ગઈ. કેવું લાગે ભાઈ તમને? એકદમ સરસ છે. દર વખતે આવી રહ્યું. અચ્છા, સ્વાદ એવો ને એવું હોય છે, ભરપૂર ક્વોન્ટિટીમાં આવે, જેમ દાદાએ કીધું એમ. દાદાની વાત 100% પૈસા સાચી. પ્રમાણે ક્વોન્ટિટી અને ક્વોલિટી બે એવી હોય છે. વાહ, તમે વાહ. જ્યાં તીખી ને મીઠી જેમ જોતી એમ લઈ લો. ચટણી અનલિમિટેડ રાખી દીધી ચટણી છે, unlimited. તીખું મીઠું જે ખાવું જેમ હોય. જોતું હોય. હજી તો ભાઈ રાજકોટની famous. રાજકોટની ફેમસ બજરંગની મોજ જ ભેળ. આવ્યા રાખે મોજ. ચાલો ચિરકભાઈ સ્ટાર્ટઅપ કરીએ. સ્ટાર્ટઅપ કરી નાખીએ. આપણે અનલિમિટેડ થાળી ખાધી છે, આજે અનલિમિટેડ ચટણી ખાવાની. ચટણી બે પ્રકાર, 3 પ્રકારની, તીખી, ખજૂરની ને લીલી. જો. ઓલા ભાઈ ડોલચું જ ઉપર લીધું આ. આ કેવી લાગી ભાઈ વેળ? કે હવે મસ્ત એકદમ. કેટલા ટાઈમથી આવો છો? ઘણા ટાઈમથી અહીંયા આવે છે. અચ્છા, હા. શું મંગાવો શું વધારે? વધારે તો ભેળ જ મંગાવી અમે. ભેળ જ. હા. ભેળ, તીખા મોરા, દાબેલી બસ ફેમસ. દાબેલી ફેમસ હોય. દાબેલી ખાઈ, ભેળ મંગાવી. આજે આ મિત્રો taste સાથે મોજ, હે? હા, મિત્રો સાથે. ભાઈ ભાઈ કરો, કન્ટિન્યુ કરો. કટકા આવી ગયા. ઓહો, કટકા બ્રેડ એના છે 50 રૂપિયા. આ રાજકોટના ખરેખર તમે જુઓ ને તો રાજકોટમાં બ્રેડ કટકા માટે લોકો પહેલા છે ને, જેને ભાવતા હોય ને બ્રેડ કટકા, આની અંદર પલાળેલી બ્રેડ આવે ખજૂરના પાણીમાં પલાળે. ખજૂરના પાણીમાં, બહુ મજા આવે ખાવાની. ચાલો આજે બધા ભોજનની આપણે આવી ગયા છે. 50 રૂપિયામાં ખરેખર આ જે ક્વોન્ટિટી છે ને, દાદાએ જેમ આગળ કીધું પૈસા વસૂલ. કે આ જે ભાવ લેશે એથી જે ક્વોન્ટિટી નાખે છે ને એના પૈસા વસૂલ છે. તમે જુઓ ખાલી ટ્રાફિક હજી તો કેટલા શરૂઆત છે, 4:30. 5 નથી, 4:45 જેવું થયું. આ ઘડિયાળ 10 મિનિટ આગળ હે. બરાબર. 5 પકડો. સાંજ સુધીમાં તો ભીડો ભીડ. ભીડ એટલે સાંજે 6:30 7 પબ્લિક કમાઈ નહીં. 10 મિનિટનો ટાઈમ લઈને આવો. તો સ્ટાર્ટ કરીએ ચિરકભાઈ? ચાલો આજે લાઈવ જ સ્ટાર્ટ કરીએ. પહેલાં આપણે લઈએ ભેળ, ને અહીંયાની બજરંગની પ્રખ્યાત એવી ભેળ લોકો ખૂબ ખાવાનું પસંદ કરે છે. હા દાદા, હા. બાપા સીતારામ. રાજકોટના જેટલા વાસીઓ છે ને અહીંયા બજરંગમાં કદાચ કોઈ ન આવ્યું ને એવું તો બનશે જ નહીં. આ રોડની મુલાકાત તો લીધી જ છે, યુનિવર્સિટી રોડ, સાધુ વાસવાણી મેઇન રોડ. હા, સાંજના ટાઈમમાં આવે છે, રાત્રે 12 વાગ્યા સુધી હોય છે. રંગીલા રાજકોટમાં ભેળની મોજ. એમના કટકા ટ્રાય કરો. આ છે તીખા મોરા. દાણાની ક્વોન્ટિટી જુઓ તમે પહેલાં. દાણા એટલા છે ને, રાજકોટ સિવાય તમને કે તીખા મોરા નહીં મળે. ને ઉપરથી પહેલાં કેરી નાખતા હતા ને અત્યારે હવે સફરજન. જો દાદા ખાય છે, વડીલો ખાય છે, છોકરાઓ ખાય છે, મોજ આવી ગઈ. ને આ ડીશમાં ક્વોન્ટિટી એટલી બધી છે કે એક ડીશ તમે મંગાવશો ને આમાં 2 જણા તમે હચવાઈ જશો. જો 3 અચવાઈ ગયા ને? એકમાં 3. એકમાં 3 હો ભાઈ. એટલે તમે મિત્રો સાથે આવો ને ત્યારે આવી મોજ કરતું રહેવાનું, એટલે ભાઈબંધી તમારી જળવાઈ રહે. મોજ આવ્યા રાખે. તારા પરથી birthday-માં લઈ લેવાનો હોય હા. બીજાને. અને હવે જે ચિરકભાઈ કહે છે અહીંયાના જે ખજૂરના પાણીમાં પલાળેલી બ્રેડ, જે કટકા બ્રેડ. આ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજકોટમાં જ તમને જોવા મળશે આ બ્રેડ કટકા. આનું કામ મને ઊંચું લાગ્યું. મેં તમને કીધું મોજ જ આવ્યા રાખો. બ્રેડ કટકાનું કામ જોરદાર છે. ભેળ તો આમની રેગ્યુલર છે જ, સાથે તીખા મોરા, પણ જે યુનિક મને લાગી ને અહીંયાના બ્રેડ કટકા. ક્વોન્ટિટીની તો ભાઈ વાત જ જવા દો. આપણી ગેરંટી છે કે પૈસા જેટલા તમે દો છો એટલે સામે તમને ક્વોન્ટિટી એવી આપે છે. જમાવટ જમાવટ. તમારો રાજકોટનો વિડીયો બહુ ફેમસ છે, બધું. અચ્છા, વાહ. ને આ છે આપણી જમ્બો સાઇઝની દાબેલી, જે આની પ્રાઇસ છે 30 રૂપિયા. 2 ભાગમાં કટિંગ કરેલા છે. ઓહો, અહીંયા રાજકોટની આ ગ્રીન ચટણી પ્રખ્યાત છે. જો ગ્રીન ચટણી ન હોય ને તો રાજકોટ વાસીઓ હોય ને ખાય નહીં. આ દાબેલીમાં ડુંગળી નાખી છે, પણ જેને ભાવતું હોય એ દાબેલી ભરપૂર પ્રમાણમાં ખાય છે. બાકી અહીંયા મોસ્ટ એન્ડ પોપ્યુલર વસ્તુ છે એક તો આ કટકા બ્રેડ, પછી જે તીખા મોરા, અને અહીંયાના રેગ્યુલર ભેળ. તો તમે આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો ભાઈ. છાશ પણ એક્સ્ટ્રા છે, 10 રૂપિયા પ્રાઇસ છે.
જ્યારે પણ રાજકોટ આવો અથવા બહાર ગામ જતા હોય તો સાંજના ટાઈમમાં અહીંયા હોય તો બજરંગમાં એકવાર જરૂરથી મુલાકાત કરજો. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.